નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં હું પરેશ વિરડિયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ખૂબ જ મહત્ત્વના પ્રશ્નોની આપણે ચર્ચા કરી રહ્યા છીએ, જેમાં આપણે આગળના પ્રશ્નોમાં ચર્ચા કરી કે ભાઈ ભૂકંપ સમયે શું કરવું જોઈએ. હવે આપણે એક એવો જ મહત્ત્વનો જોવાનો છે, ભૂકંપ ધરતીકંપ સમયે શું ન કરવું જોઈએ. ખાસ ધ્યાન રાખજો, હું એ પૂછે શું ન કરવું જોઈએ. તો ચાલો જોઈએ, ધરતીકંપ એટલે કે ભૂકંપ સમયે આ ના કરવું જોઈએ. કઈ કઈ વસ્તુ? તો ભૂકંપ સમયે ગભરાઈ ન જવું, બૂમાબૂમ કે નાસભાગ ના કરવી. એક તો ભૂકંપ સમયે છે એ ગભરાઈ જવું, ખોટી ડરી ના જવું જોઈએ. અને બૂમાબૂમ એટલે કે રાડારાડી અથવા તો નાસભાગ આમથી આમ ભાગમ ભાગ કરવું જોઈએ નહીં. એટલે જો અહીંયા તમને ચોકડી મારી છે અને અહીંયા ખરું આપ્યું છે, એટલે કે ભૂકંપ સમયે તમારે કોઈ સલામત સ્થળે રહી જાવ, વયો જવું અને શાંતિથી ઊભું રહેવું જોઈએ. ભૂકંપના આંચકાથી નીચે પડતી વસ્તુઓ રોકવાનો પ્રયાસ ન કરવો. બહુમાળી મકાનોમાંથી નીચે ઉતરવા માટે લિફ્ટનો ઉપયોગ ન કરવો. જુઓ, એટલે કે ભૂકંપ સમયે જે છે એ કંઈક આંચકાથી કંઈક નીચે વસ્તુ પડી રહી હોય તો એને બચાવવાનો પ્રયત્ન ના કરવો જોઈએ. કે ભાઈ માની લો કે કોઈ કાંધી, જ્યાં આપણે વાસણો કોઈ વસ્તુ ડબરાઓ રાખતા હોય તો ભૂકંપના આંચકાને લીધે સ્વાભાવિક છે કે નીચે પડશે, તો એને પછી રોકવાનો પ્રયત્ન ના કરવો જોઈએ, આપણે ત્યાંથી નીકળવાનો પ્રયત્ન કરવો જોઈએ. હવે બહુમાળી મકાનો એટલે કે જે શહેરોમાં તમને ઇમારતો ઊંચી ઊંચી દેખાતી હોય, તો એવી ઇમારતોમાંથી નીચે ઉતરવા માટે લિફ્ટનો ઉપયોગ આવા સમયે કરવો જોઈએ નહીં, ભૂકંપ સમયે કરવો ન જોઈએ. એના કરતાં બેસ્ટ કયું છે? સીડીવાળું. જો અહીં તમે જોઈ શકો છો, તો સીડીનો ઉપયોગ તમે કરીને છે એ આવા મકાનોમાંથી બહાર નીકળી શકો છો. ભૂકંપ સમયે ઘરના લાકડાના કબાટ, તેજુરી અને અરીસાની બાજુએ કે કાચના ઝુંબર નીચે ઊભા ન રહેવું જોઈએ. એટલે કે જે ભૂકંપ સમયે છે એ લાકડાનો કોઈ કબાટ હોય, તેજુરી હોય કે અરીસો હોય કે મોટા ઝુમ્મરો હોય ઉપરની બાજુએ, તો એમની નીચે ઊભું રહેવું જોઈએ નહીં. જો અહીં તમને સરસ મજાનો મિત્રો ચિત્ર આપ્યો છે કે જો આવા સમયે તમારે ટેબલ છે એની નીચે ક્યાંક ઊભું રહેવું જોઈએ, જેથી કરીને કોઈ વસ્તુ પડે તો એમની માથે પડે, આપણી ઉપર પડશે નહીં. ઓકે. ઘરમાં વીજળી, ગેસ વગેરે ચાલુ ન રાખવા, અને ગેસ ગળતરને લીધે વિસ્ફોટ પણ થઈ શકે છે. એટલે કે ઘરમાં આવા સમયે વીજળી છે, ગેસ છે, આ બધું ચાલુ ના કરવું જોઈએ. અને જો આવા સમયે જો ગેસ કદાચ લીકેજ થઈ ગયો હોય તો વિસ્ફોટ પણ થઈ શકે છે, મોટો ધડાકો પણ થઈ શકે છે. આ સિવાય તબીબી સારવારની મદદ માટે કે આગ લાગી હોય ત્યારે જ સત્તાવાળાની ફોન કરવો. એટલે કે જો તમારે જો તબીબી સારવારની જરૂર હોય ખાસ તો જ, અથવા તો કોઈ જગ્યાએ આની લીધે આગ લાગી છે તો જ તમારે છે શું કરવું જોઈએ? તો કે એના જે અધિકારીઓ હોય, સત્તાવાળા જે ધ્યાનમાં રાખવા જેવા ભાઈ અધિકારીઓ હોય, તો એમને છે શું કરવા જોઈએ? ફોન કરવા જોઈએ. બાકી એને હેરાન કરવા જોઈએ નહીં, જેથી કરીને લોકો બીજાને પણ મદદ કરી શકે. તો અહીંયા તમે જોઈ શકો છો, જો ગેસને બંધ રાખવાનું કહે છે, એ ક્લોઝ. આ સિવાય આ જે છે તમે જોઈ શકો તબીબી સારવાર, તો આ બધી હોય તો જ તમારે છે એવા લોકોને બોલાવવા જોઈએ. જેમ કે અત્યારે આપણે ખ્યાલ છે કે કોઈ પણ ઘટના માટે ઇમરજન્સી 108 નંબર, પણ હવે આવા સમયે કંઈ શાંતિ તમે બહાર નીકળી ગયા હોય તો પછી એવા લોકોને કંઈ જરૂર ના હોય ને તમે એમ કહો કે ભાઈ તબીબી સારવાર માટે બોલાવીએ, તો સ્વાભાવિક છે કે એ કરવું ના જોઈએ. કેમ? તો કે એ લોકો બીજાને પણ બચાવી શકે એ માટે. આગળ, આ સિવાયની બાબતો માટે ફોન ન કરવા, કારણ કે ટેલિફોન નેટવર્ક ઠપ થતાં રાહત કે બચાવની કામગીરીને પણ અવરોધાય છે. જો આવા સમયે ખોટા ફોન બીજાને ના કરવા જોઈએ. તારે કેમ છે ને, મારે આવું છે ને, મારે પેલું છે ને, અહીંયા એટલું નુકસાન થયું છે ને, તારે કેટલું થયું છે ને, એવું બધું ના કરવું જોઈએ આવા સમયે. હા, પછી તમે ત્યાં નિરાતે વાતો કરજો, પણ આવા સમયે ખોટા આવા ફોન ના કરવા જોઈએ. કેમ કે આને લીધે નેટવર્કની સિસ્ટમ પણ બંધ થઈ શકે છે, અને જો નેટવર્કની સિસ્ટમ બંધ થાય તો બચાવ કામગીરીમાં ઘણી બધી મુશ્કેલીઓ સર્જાય, જેથી કરીને લોકોને જેને જરૂરિયાત હશે એ લોકો પણ આ ટેલિફોનિક દ્વારા મદદ મેળવી શકે નહીં. આ સિવાય ખોટી માન્યતાઓ કે અફવાથી દૂર રહેવું નહીં, એટલે દોરાવું નહીં, એટલે કે જે ખોટી માન્યતાઓ હોય કે જે ખોટી અફવાઓ હોય, આવા સમયે આમ કરવું ને પેલું કરવું, તો એવું બધુંથી બહુ ધ્યાનમાં ના લેવું. કેમ કે એ વસ્તુથી તકલીફ આપને થઈ શકે છે, નુકસાન થઈ શકે. આવો જ એક મહત્ત્વનો પ્રશ્ન જોવાનો છે મિત્રો, સુનામી વિશે ટૂંકમાં માહિતી આપો. જે સુનામી, જે સુનામી નહીં આવે મિત્રો, ખાલી સુનામી વચાશે સુનામી, પણ લખવામાં કેવો આવશે? અડધો આવશે. તો સુનામી છે એ જાપાનીઝ ભાષાનો શબ્દ છે. પહેલાં તો જાપાનીઝ ભાષાનો શબ્દ છે સુ એટલે બંદર અને નામી એટલે મોજા. જો આનો વિગ્રહ આ રીતના થાય, સુ એટલે બંદર અને નામી એટલે મોજા.
સમુદ્ર કે મહાસાગરના પેટાળમાં 7ની તીવ્રતાથી વધારે તીવ્રતાવાળો જો ભૂકંપ આવવાથી અથવા તો સમુદ્રમાં જ્વાળામુખી ફાટવાથી કે સમુદ્રીય ભૂસ્ખલનથી સમુદ્રમાં શું થતું હોય છે તો કે સમુદ્ર કે મહાસાગરમાં સપાટી પર ખૂબ જ વિશાળ કદના શક્તિશાળી અસાધારણ લંબાઈના વિનાશક મોજા ઉત્પન્ન થાય તેને સુનામી કહેવાય છે. તો સુનામીની વ્યાખ્યા આપી છે કે ભાઈ સમુદ્ર અથવા તો મહાસાગરો જે છે એના પેટાળમાં એની તળિયે જે આપણે કહીએ તો એ તળિયે છે એ 7 તીવ્રતા જે ધરતી જે ભૂકંપની તીવ્રતા માપવામાં આવે તો 7 અથવા તો 7થી વધારે હોય અથવા તો શું કહે છે તો કે આવી જગ્યાએ છે શું થાય તો કે ભાઈ જ્વાળામુખી અંદર ફાટે તો એને લીધે શું થાય તો કે ભાઈ મોટા મોજા એટલે કે ભૂસ્ખલન થાય. જો જમીન જ્વાળામુખી ફાટે અથવા તો ભૂસ્ખલન થાય એટલે કે જે ટકરાવ જે પ્લેટો જે બે છે આપણી પ્લેટોનો ટકરાવ થાય અને એને લીધે શું થાય તો કે મોટા મોજા ઉછળે. હવે આ બંને છે એ કિનારા તરફ પ્રયાણ કરશે. ઓકે, તો આ સ્ખલનને લીધે મહાસાગરની સપાટી પર ખૂબ જ વિશાળ કદના એટલે મોટા કદના શક્તિશાળી અને અસાધારણ એટલે કે જેની લંબાઈ ચોક્કસ ના હોય સાધારણ ના હોય એવા વિનાશક મોજા ઉત્પન્ન થાય છે અને આને શું કહેવાય સુનામી કહેવાય. ઘણું કરીને સુનામીની ઉત્પત્તિ સમુદ્રની પેટાળમાં થતા ભૂકંપ દ્વારા થાય છે. લગભગ મોટે ભાગે આ સમુદ્ર છે એમાં જે શું થાય ભૂકંપ આવતો હોય ત્યારે વધારે પડતા છે એ શું થતી હોય છે સુનામી આવતી હોય છે. જેમ કે અહીંયા તમે જોઈ શકો છો આ ભૂકંપનું એપિસેન્ટર એટલે કે ઉત્પન્ન સ્થાન છે અને આને લીધે આવા મોટા મોટા મોજા સર્જાતા હોય અને આને લીધે આ મોટા મોજા છે આ એની સપાટી છે મિત્રો સમુદ્રની જે તમે જોઈ શકો છો પણ એનાથી કેટલા ઊંચા મોજા છે એ ઉછળે છે તમે જોઈ શકો છો અને આ મોજા છે એ આ સમુદ્રને કાંઠે જે વિસ્તારો છે એને ક્યાંક ને ક્યાંક અસર પડતા હોય છે કેમ કે એની કરતાં તો ઊંચા મોજા છે જુઓ છે ને. તો આ રીતના છે એ ખ્યાલ આવે. તેથી સુનામીમાં ભૂકંપીય સાગરના મોજા તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે વધારે પડતો આમાં ભાગ છે એ ભૂકંપ ભજવે છે. આથી આમને શું કહેવાય તો કે ભૂકંપીય સાગર મોજા તરીકે પણ ઓળખવામાં આવે છે. કયા નામે? ભૂકંપીય સાગર મોજા તરીકે ઓળખવામાં આવે છે. સમુદ્રમાં ભૂકંપ થાય ત્યારે ભૂકંપ કેન્દ્રની નજીક સુનામીની અસર ઓછી જણાય છે પરંતુ આ મોજા કિનારા પાસે પહોંચતા પહોંચતા ખૂબ ભયાનક બની જાય છે. એટલે કે જ્યારે જુઓ જ્યાં કેન્દ્ર થાય એટલે કે જ્યાં ભૂકંપ ઉદ્ભવે ત્યાં એ ઓછા હોય છે ત્યાં એની અસર કેવી હોય છે અહીં તમે જોઈ શકો છો નોર્મલ છે અહીં જહાજ પણ ચાલી રહ્યું છે પણ જેમ જેમ આ કિનારા તરફ આગળ વધે તેમ મોટા અને શું થઈ જતા હોય છે વિશાળ થઈ જતા હોય છે અને ભયાનક પણ બની જતા હોય છે. જો તમે અહીં અસર તમે જોઈ શકો છો. બાકી સમુદ્રની લેવલ કેટલું છે એટલું છે જો આ લાલ લીટી આપણે કરી ત્યાં સુધી. તો આ રીતના છે વિનાશક અને છે એ શું બની જતા હોય છે તો કે તકલીફવાળા છે એ કરતા હોય કે જે નુકસાનકારક સાબિત થતા હોય છે. કિનારા સુધી પહોંચતા પહોંચતા સુનામીના મોજા ક્યારેક 30 મીટર જેટલા ઊંચા બની જાય છે. જો કિનારા સુધી પહોંચતા પહોંચતા ક્યારેક આ મોજા 30 મીટર 1 મીટરમાં 3 ફૂટ હોય હે ને 3.25 ફૂટ હોય પણ આપણે 3 ફૂટ ગણીએ એવરેજ તો 3 ફૂટ એટલે 30 મીટર એટલે 90 ફૂટ થયો. હવે 90 ફૂટ એટલે 9 માળની બિલ્ડિંગ થઈ. હવે 9 માળની ઊંચી બિલ્ડિંગ જેટલા આના મોજા ઊંચા ઉલરતા હોય મિત્રો તો આવા પણ છે એ મોજા એટલા બધા ઊંચાઓ છે એ ઉલરતા હોઈ શકે. સુનામીના મોજા સમુદ્ર કિનારા તરફ એક પછી એક હારબંધ આવતા રહે છે. સમુદ્રમાં છીછરા ક્ષેત્રમાંથી પસાર થતા તે વિનાશક બને છે. જુઓ એટલે સમુદ્રના મોજાઓ છે એ સમુદ્ર કિનારા તરફ એક પછી એક આવ્યા રાખે. જો આ એક પછી બીજો ત્રીજો ચોથો. હવે જો શું થાય તો કે સમુદ્રનો કિનારો હવે કિનારો આ જમીન તમે જોઈ શકો છો આ જમીન છે એ કેવી હોય જેમ કિનારા બાજુ આવે તો એમ છીછરી બનતી જાય અને આને લીધે આ મોજાઓ છે એ શું બનતા હોય છે વિનાશ કરનારા છે એ બનતા જાય છે. કિનારા તરફ આવતા આવતા એ વિનાશક રૂપ ધારણ કરી લે. તેથી ઝડપ કિનારા પાસે ઓછી થઈ જાય છે. જ્યારે ઊંચાઈ વધી જાય છે ત્યારે કિનારાના પ્રદેશોમાં સુનામી મોજા પાણીની એક ઊંચી દિવાલ બનીને આગળ વધે છે અને ભારે વિનાશ સર્જે છે. જો હવે જેમ કિનારા તરફ આગળ વધશે એમ એની ઝડપ ઓછી થઈ જાય પણ સામે શું થશે તો કે એની ઊંચાઈ વધી જશે એટલે મોજાની આમ ઊંચાઈ વધતી જશે. ઝડપ સ્પીડ ઓછી થશે જે આમ પેલા આટલી બધી ઝડપી જતી હોય એટલી નહીં રહે પણ આમ ઊંચાઈ છે એ કેવી થતી જશે વધી જશે. અને આવા વિસ્તારોમાં જે છે પાણી એકંદરે ઊંચી દિવાલ સ્વરૂપે પાણી બની જાય. જો અહીંયા આપણે ફોટોમાં જોયું
છતાં પણ આપણે જોઈ લઈએ. જો કે અહીંયા આપણે આપેલું જ છે, જો આ એક દિવાલ સ્વરૂપનું ધારણ કરી, દિવાલનું સ્વરૂપ ધારણ કરી લેતું હોય છે. ઓકે, અને આ દિવાલ સ્વરૂપ ધારણ કરી લેતું હોય અને છે એ શું કરતું હોય છે તો કે આગળ વધે છે અને ભારે નુકસાન સર્જે છે. 26 ડિસેમ્બર 2004, જો ખાસ 26 ડિસેમ્બર 2004ના રોજ ભારતે અને 11 માર્ચ 2011ના રોજ જાપાને સુનામીના ભયંકર હોનારતો અનુભવ્યા છે. અહીં આપણે 26 ડિસેમ્બર 2004ના રોજનું દ્રશ્ય છે કે આ સુનામીની અસર છે. મોજા તમે જોઈ શકો છો કે આ જે બિલ્ડિંગો છે એની કરતાં પાણીના મોજા કેટલા ઊંચા છે એ પણ એક તમને દ્રશ્ય દેખાડવાનો પ્રયત્ન કર્યો છે મિત્રો. આ ઘટના ક્યારની છે? 26 ડિસેમ્બર 2004ના રોજની ઘટના છે એ જોવા મળે છે. તો શું કહે છે? 26 ડિસેમ્બર 2004ના રોજ ભારતે અને 11 માર્ચ 2011ના રોજ કોણે તો કે જાપાને આવી સુનામીના ભયંકર હોનારતો છે એ અનુભવ્યા હતા. તો આ એક મહત્વનો સુનામી અને ભૂકંપની વાત કરી કે ભૂકંપ સમયે આપણે શું ના કરવું જોઈએ અને સુનામી શું છે એની ચર્ચા કરી અને ભારતમાં ક્યારે ખાસ આવી હતી એ પણ એક મહત્વનો શબ્દનો ચર્ચા કરી લીધી. તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીશું. ફરી મળીશું નવા પ્રશ્નમાં. ત્યાં સુધી રજા લઈએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અસ્તુ.